ચાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીએ છીએ રવૈયા. અમે 250 ગ્રામ રવૈયા લીધા. તો એ કેવી રીતના બનાવવાના છે મિત્ર? વરાળની અંદર આપણે બાફીને મસ્ત ગ્રેવીવાળા બનાવવાના છે. એને વઘારવાના નથી. એમાં નાખીશું આપણે મરચાં. 150 ગ્રામ જેવા મોરા મરચાં છે, એ પણ આપણે ભરી લઈશું મસાલાથી. બરાબર, 250 છે રીંગણ. તો આપણે 1 ચમચી લીધી છે મરચી અને થોડી લીધી છે હલ્દી. તો હવે નાખશું આપણે ધનિયા પાવડર. પછી નાખીશું આપણે 1 ચમચી ચણાનો લોટ. પછી નાખીશું આપણે 1 ચમચી મોરસ. પછી આપણે નાખીશું સ્વાદ અનુસાર નમક. બરાબર મિત્ર. અને પછી આપણે તેલથી લોટ નથી બાંધવાનો મિત્ર. એમાં નાખીશું આપણે થોડું ઓલ સિંગ તેલ. આનેથી આપણે મસાલો મિક્સ કરવાનો છે. તો ચાલો આપણે બનાવીએ વરાળમાં રવૈયા. વઘારીને તો આપણે બધા કરતા હોઈએ, પણ ઊંધિયાની જેમ બનાવીએ. વરાળમાં એને બાફવાના છે, પાણીની અંદર નથી નાખવાના. અને પાણી આપણે છે ને હાંડીની અંદર લેશું, એટલે બહુ સ્વાદિષ્ટ બને છે. અને પછી આપણે ગ્રેવી કરીને એની અંદર આપણે આ મરચાં અને રવૈયા મૂકવાના છે. તો ચાલો મિત્રો બનાવીએ વરાળિયા રવૈયા. મિત્રો આપણે શાક બધું ભરી લીધું છે. રીંગણ ભરી લીધા, પછી મરચાં ભરી લીધા, અને આપણે આજે કોકી બનાવી છે નાની નાની, એ આપણે મસાલામાં નાખવાની છે. અને એ આપણે ચણાના લોટની બનાવી છે. એની અંદર આપણે નોર્મલ જે શાકનો મસાલો હોય એ જ નાખ્યું છે. મરચું, મીઠું, હળદર ને ધાણા જીરું, અને મોણમાં નાખ્યું છે તેલ. પછી ચણાના લોટની ગોટી વાળી લીધી. એની અંદર આપણે વઘારી અને પછી શાક થઈ જાય ઉપર મૂકી દો આપણે. એ બહુ શાક એક અલગ જ બહુ વ્યવસ્થિત બને છે. અને શિયાળામાં બહુ મજા આવે આવી રીતે વરાળિયું શાક બનાવવામાં. અને જો મેં મૂકી છે હાંડીની અંદર છે ને. હાંડીની વરાળમાં બનાવીને કંઈક સ્વાદ જ કંઈક અલગ હોય. એટલે હાંડીમાં બનાવવાની ના હોય હાંડી તો આપણે જે બે વાસણ હોય એમાં નો પ્રોબ્લેમ. ઓકે મિત્ર, એટલે આ રીતે આપણે ચાલો રવૈયા બનાવીએ. મિત્રો આપણું તેલ સરસ આવી ગયું છે. તો એની અંદર આપણે રાઈ નાખી દઈએ. 2-4 દાણા નાખીશું આપણે મેથીના, સૂકી મેથીના દાણા. એ બહુ જ સરસ આપણને શાક લાગે છે. આપણે રીંગણું એટલે મેથી તો બહુ સરસ લાગે આપણને. એની અંદર નાખીશું ચપટી હિંગ. તો આપણે જે ગ્રેવી બનાવવાની છે, તો શું નાખીશું આપણે? ગેસ ધીમો કરી દેવાનો. અને વાટેલા છે વટાણા. આ રીતે આપણે ઢાંકી દેવાનું, એટલે આપણે જે વઘાર છે ને એનો સ્વાદ બહાર નીકળી ન જાય મિત્ર. તો પછી આપણે શું નાખીશું ગ્રેવીની અંદર? એક બાય આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું ધીમે ધીમે નાખીશું. તો હવે આપણે નાખીશું ઝીણા સમારેલા 2 ટામેટાં. આપણે રીંગણ કેટલા છે? 250. બને તો હાંડીમાં બનાવજો, ના હોય તો નો પ્રોબ્લેમ, તપેલામાં આપણે ગમે એમાં બનાવી શકીએ છીએ. બરાબર મિત્રો. હવે આને છે ને આપણે નાખવાનું છે 5 થી 6 કાજુ વાટીને. હોય તો, ના હોય તો ચાલે, જરૂરી નથી, પણ હોય તો બહુ સરસ લાગે. અને આ છે એક નાનું ટોસ, એનો વાટી નાખવાનું. સૂકું ટોસ આવે ને એને વાટીને આની અંદર નાખી દેવાનું. એટલે આની અંદર જે મસાલો કરવાનો મિત્રો, આપણે આની ગ્રેવી બહુ મસ્ત બનશે. અને તેલ થોડું આપણે આગળ પડતું લેવાનું, યાની થોડું વધારે, કેમ કે રવૈયામાં તો જ મજા આવે. ગ્રેવી જો કેવી સરસ બને છે. અને હવે એની અંદર આપણે જે આ ગ્રેવી બનાવી છે, તો એની પૂરતો આપણે મસાલો તો નાખવો જ પડે મિત્ર. તો આવશે થોડી હલ્દી, આપણે ખાતા હોય પ્રમાણે તીખી મિરચી, તો એ પ્રમાણે આપણે નાખવાનું છે નમક. આ રીતે મિત્રો, હા આટલું બરાબર છે. પછી જે આવતી જાતી આપણે મોરસ, કેમ કે આપણે 2 ટીપા થઈ જાય ને ગ્રેવી, પછી આપણે 2 ટીપા લીંબુ નાખવાના છે. તો હવે આને હલાવી દેવાનું છે. રાખવાનો છે મિત્ર ધીમો તાપ. બરાબર, બહુ મોટો તાપ રાખવાનો નથી. તો હવે આપણે શું નાખવાનું છે મિત્રો? જે આપણે ગોટી બનાવી હતી ચણાના લોટની, એ આમાં આપણે નાખી દેવાની. નાખીને આપણે મિક્સ કરી લેવાની. એ બહુ જ સરસ લાગે છે મિત્રો. આપણે નાખીએ ને એ આપણો શાકનો જ મસાલો એની અંદર હોય છે. તો મિત્રો આ બધું મિક્સ કરી લીધું છે આપણે. તો તેલ ઉપર આવી જાય ને એવું
ઓનલી 2 મિનિટ ઢાંકીને રાખવાનું. ઓનલી 2 મિનિટ. ઓકે મિત્રો, જો આપણે સરસ તેલ આવી ગયું ને ઉપર, તો આપણે એની ઉપર મૂક્યું હતું પાણી ગરમ. તો આ ગરમ પાણી અંદર આપણે યુઝ કરવાનું છે. ઠંડુ નહીં નાખવાનું, નહીંતર શાકનો સ્વાદ આખો ખરાબ થઈ જશે. આ રીતે નાખવાનું છે, બહુ નથી નાખવાનું. એટલે આપણી ગ્રેવી કેટલી ફાઇન બની જાય જો. ને હવે આપણે નાખીશું કેટલું, મેં નાનકડું અડધું લીંબુ, એ તો હોવું જરૂરી છે મિત્રો. જો અડધું લીંબુ નાખવાનું, બરાબર. આ રીતે હવે આપણે શું કરવાનું છે, આપણે જે ઓઇલ છે આગળ પડતું લીધું છે ને, એટલે શાક 4 ચાંદ લગાવે. અને હવે આપણે મરચાં પણ થઈ ગયા છે મસ્ત વરાળમાં, અને રીંગણ પણ આખા છે જો. હવે ના મૂકી દેવાના આપણે આ રીતે. ગોટી તો આપણે પહેલાં મૂકી દીધી મિત્રો. ગોટી બનાવજો, એનો સ્વાદ તો બહુ મસ્ત લાગે છે. અને 2-4 દાણા આપણે મેથીના અવશ્ય નાખજો. રીંગણ હોય ને એટલે મેથી તો તમારે જોવાની જ નહીં, એટલી મસ્ત બને. આ શાકને આવી રીતે ગોઠવી દેવાનું. અને આને જે છે ને ફરી પાછું આપણે આ શાકને આવી રીતે ગોઠવી અને રાખી દેવાનું છે 2 મિનિટ માટે. અને હાંડીની વરાળથી જે બાઈપું ને હાંડીમાં જ વઘાર્યું છે, એટલે મિત્રો એનો સ્વાદ તો જોવાનો જ નહીં, એવો મસ્તીનો સ્વાદ બને છે. ને હવે છે ને આપણે પાછું 2 મિનિટ શાક રાખવાનું છે, પણ ઉપર પાણી મૂકવાનું નથી મિત્રો, બરાબર. એટલે 2 મિનિટ આપણે રાખવાનું. અને છે ને હવે આપણે 2 મિનિટ ઢાંકી દેવાનું. પાણી બાણી મૂકશો નહીં, ઓનલી 2 મિનિટ. ઓકે મિત્રો. જો મિત્રો 2 મિનિટ થઈ ગઈ અને આપણું શાક થઈ ગયું રેડી. ઓઇલ ઉપર આવી જાય ને એટલે તમારે સમજી લેવાનું કે આપણું શાક થઈ ગયું છે. અને જો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ને સરસ. હવે આ શાક તમે રોટલા જોડે જે નહીં જોડે, જે આપણી ચોઈસ એમાં તમે ખાઈ શકો. અને મિક્સ કરી દેવાનું. અને જો એક બી રીંગણ નહીં ભાંગે, કારણ કે આપણે કુકરમાં બનાવ્યું નથી, સીટી મારી નથી, તપેલામાં બનાવ્યું નથી, કે રીંગણા વઘાર્યા નથી. આપણે ગ્રેવી સાથે મિક્સ કર્યા, અને ગ્રેવીની જોડે આપણે એને 2 મિનિટ સુધી અંદર રહેવા દીધા. એટલે ગ્રેવીનો મસાલો થઈ ગયો છે મિક્સ આપણા રીંગણ સાથે. બરાબર ને મિત્રો, કેટલું ફાઇન થઈ ગયું. તમે ગમે એટલું હલાવો તો આપણા રીંગણ ભાંગે નહીં, આખું જ શાક રહે તમારું. ઓકે મિત્રો આપણું ઓનલી આપણે સબ્જી થઈ ગઈ છે તૈયાર. માં ગોટીને નાખજો, બહુ મસ્ત લાગે, ચણાના લોટની છે. અને આ મિત્રો મેં આમાં લસણ યુઝ નથી કર્યું. તમે ખાતા હોય તો કરી શકો, બરાબર. અને ના ખાતા હોય તો નહીં. મને અમારે ઓછું પસંદ છે એટલે મેં નથી નાખ્યું. એટલે આ રીતે મિત્ર બનાવજો. બાકી તો ભાઈ બધું તમને સમજાવ્યું જ છે, રેસીપી બધી સમજાવી છે. હવે આમાં ઘટે તો શું ઘટે, કાંઈ ન ઘટે, ખાલી ધનિયા ઘટે મિત્રો. ધનિયા નાખીને આપણે શાક ગરમ ગરમ બાજરીના રોટલા સાથે ખાઈએ. મારે આજે બાજરીના રોટલા જ બનાવ્યા છે, દહીંનું ઘોરું છે, અથાણું છે મિત્રો. ચાલો બધા જ આપણા સબસ્ક્રાઈબર મિત્રો આજે મારી ઘરે વરાળિયા રીંગણની પાર્ટી કરવા બધા મિત્રો આવો, આપણે બનાવીશું. મારે ગાર્ડન છે, ગાર્ડનમાં બેસીને આપણે ખાશું, બહુ મજા આવશે મિત્રો. અને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.